जय श्री कृष्ण, जय माताजी। तो दर्शक मित्रों, આજની વિડીયોમાં આપણે ચર્ચા કરીશું પંચાંગના એક શબ્દની કે જેને આપણે પંચક તરીકે ઓળખીએ છીએ। આ પંચકના સમયગાળામાં ઘણા ખરા કાર્યો કરવામાં આવતા નથી, તેમજ કોઈ પણ મૃત્યુ થયું હોય તો તેની વિધિ પણ વ્યવસ્થિત રીતે કરવી પડતી હોય છે। ઘણીવાર એવું પણ બને છે કે પંચક ક્યારે બેસે છે ને ક્યારે ઉતરે છે તે ખબર નથી પડતી। તો આવો દર્શક મિત્રો, શરૂ કરીએ આજની આ વિડીયો। કેટલાક માણસો શ્રવણ નક્ષત્રથી લઈને 5 નક્ષત્રને પંચક કહે છે, જ્યારે કેટલાક લોકો ધનિષ્ઠા નક્ષત્રથી લઈને રેવતી નક્ષત્ર સુધીના નક્ષત્રોને પંચક કહે છે। જો કે પંચાંગોમાં પણ ધનિષ્ઠાથી જ પંચકની ગણતરી કરાય છે। ચંદ્ર, કુંભ અને મીન રાશિ એમ 2 રાશિમાં રહે તે સમયને પંચક કહે છે। એટલે કે કુંભનો ચંદ્ર થાય ત્યારે પંચક બેસે છે અને મેષનો ચંદ્ર થાય ત્યારે પંચક ઉતરે છે। 4.5 નક્ષત્રોનું પંચક ગણાય છે। પંચકમાં જ્યારથી ધનિષ્ઠા નક્ષત્ર અડધું બાકી હોય ત્યારથી શરૂ કરીને નવું મકાન બાંધવું, ઘાસ ખરીદવું, બળતણ ખરીદવું, મળદાને અગ્નિદાન દેવો, મૃતકની ઉત્તર ક્રિયા કરવી, શય્યાદાન વગેરે તમામ કાર્યો તથા દક્ષિણ દિશાની મુસાફરી વગેરે સઘળા કાર્યોમાં હંમેશા કલ્યાણની ઈચ્છાવાળા માણસોએ પંચકનો ત્યાગ જ કરવો જોઈએ। ધનિષ્ઠા નક્ષત્રમાં કોઈ પણ કાર્ય કરવાથી ધનનો નાશ થાય છે। સતતારા નક્ષત્રમાં કોઈ પણ કાર્ય કરવાથી જીવની હાનિ થાય છે। પૂર્વા ભાદ્રપદામાં કરવામાં આવેલ કાર્ય રાજ્ય તરફથી શિક્ષા કરાવનારું થાય છે। વળી ઉત્તરા ભાદ્રપદામાં કરેલું કાર્ય મરણ કરનારું હોય છે। તેમજ રેવતી નક્ષત્રમાં જો કોઈ પણ કાર્ય કરવામાં આવે તો તેનાથી આગ લાગવી અથવા દાઝવું વગેરે ખરાબ ફળ પ્રાપ્ત થાય છે। પંચકમાં ઘર પર છત ભરવી નહીં, ઘરનું ખત કરવું નહીં, પલંગ શેટીની સફાઈ કે રિપેરિંગ કે ખરીદનો ઓર્ડર આપવો નહીં, કેરોસીન, કોલસા, ગેસનો વધારાનો જથ્થો બને ત્યાં સુધી ખરીદવો નહીં, દક્ષિણ દિશા તરફ પ્રવાસ કરવો નહીં, પંચકમાં બને ત્યાં સુધી ઘર ભાડે લઈ ફેરવવું નહીં। પંચકમાં મૃત્યુ થાય તો મૃતદેહને અગ્નિ સંસ્કાર કરતા પહેલા બ્રાહ્મણ દ્વારા વ્યવસ્થિત વિધિ કરીને જ અગ્નિ સંસ્કાર કરવા જોઈએ, બાકી હાનિસૂચક ગણાય છે। પંચકમાં પૂર્વાર્ધમાં ઉઠમણું રાખવું નહીં, પંચકમાં અશુભ કાર્યો કરવા નહીં, પણ ઘણા ખરા શુભ કાર્યો જેવા કે વિવાહ, વાસ્તુ વગેરે કરી શકાય છે। પંચકમાં મકાન ભાડે લઈને ફેરવાય નહીં, પણ નવા મકાનનું વાસ્તુ કરી રહેવા જઈ શકાય છે। આ તો થઈ પંચક વિશેની માહિતી અને પંચકમાં શું કરવું અને શું ના કરવું તે। હવે આપણે જોઈશું પંચક ક્યારે બેસે છે અને ક્યારે ઉતરે છે તેની તારીખ મુજબની માહિતી સ્લાઇડ દ્વારા આપણે જોઈશું। આપણે પંચકની તારીખ મુજબ માહિતી જોઈ। જ્યારે પણ પંચકની માહિતીની જરૂર પડે ત્યારે આ વિડીયોને સર્ચ કરી જોઈ લેવો। તો દર્શક મિત્રો, આજની આ વિડીયો તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવશો, સાથે લાઈક અને શેર કરી બીજા દર્શકો સુધી પહોંચાડશો। તમે મને અહીં સુધી સાંભળ્યો ને વિડીયો જોયો તે બદલ આપ સૌનો આભાર, સાથે સહૃદય જય શ્રી કૃષ્ણ, જય માતાજી।